છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને રહેવા, જમવાની અને શિક્ષણની સુવિધાવાળી શાળાઓમાં રાજ્ય સરકારે શિક્ષણની સુવિધા બંધ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। હું કેજબી જોજમાં અભ્યાસ કરતી હતી। હવે હું જ્યાંથી 8મામાં આવી છું ત્યારે અમારે ગમાનફળિયા પ્રાથમિક શાળામાં ભણવા જવું પડે છે। પૂરતી વ્યવસ્થા મળતી નથી। અમને ત્યાં ભણવા માટે પૂરતા પ્રમાણમાં ક્લાસ પણ મળતા નથી અને ટીચરો પણ મળતા નથી। અહીંયા અમને સ્માર્ટ ટીવીમાં ભણાવવામાં આવતું હતું, તેથી અમે મુક્તપણે ભણી શકતા હતા, પણ હવે ત્યાં છોકરાઓ પણ છે એટલા માટે અમે ભણી શકતા નથી। અમારે એ માંગ છે કે અમને અહીંયા ફરીથી ભણાવવાનું શરૂ કરવામાં આવે। અને 7 અહીંયા ભણી હતી અને 8માંથી ત્યાં જવું પડે છે। ત્યાં અમને પૂરતા વર્ગખંડ અને શિક્ષકો પૂરતા મળી રહેતા નથી અને જવા આવવામાં પણ તકલીફ પડે છે। અહીંયા અમને CL ક્લાસ અને સાંજે પણ થોડું ભણાવવામાં આવે છે, જેનાથી અમે અહીંયા ભણી શકીએ છીએ। અહીંયા ક્લાસો પણ સારી રીતે સારા હતા, જેનાથી અમે અહીંયા સારી રીતે ભણી શકતા હતા। ત્યાં છોકરા હોવાથી અમે ત્યાં સારી રીતે ભણી શકતા નથી અને ત્યાં અમને બેસવાની તકલીફ પડે છે, જેનાથી હું અહીંયા ભણવા અને રહેવા માગું છું। ત્યાં વર્ગખંડ પણ પૂરતા નથી અને શિક્ષકો પણ પૂરતા નથી। પહેલાં અહીંયા સારું ભણાવતા હતા અને ત્યાં ભણવાની મજા આવતી નથી। અહીંયા મેડમો પણ પૂરતા હતા અને ત્યાં પૂરતો સ્ટાફ નથી, જેનાથી અમે અહીંયા પ્રોજેક્ટ પર ભણી શકતા હતા। ત્યાં અમને તકલીફ પડે છે, જેનાથી અમે અહીંયા ભણવા અને રહેવા માંગીએ છીએ। એક દીકરીની વાલી તરીકે મારી એ રિક્વેસ્ટ છે કે હોસ્ટેલમાં દીકરીઓ રહી શકે અને સારી રીતે અભ્યાસ અહીંયા જ કરી શકે। એમને અભ્યાસ કરવા માટે હોસ્ટેલ છોડીને બહાર ના જવું પડે, એના માટે અમે વાલી તરીકે જે વાલી મિટિંગ રાખે એમાં રિક્વેસ્ટ કરીએ છીએ। અત્યારે છેડતીના પ્રશ્ન બને છે, દીકરીઓને એકલું મૂકવું બહુ અઘરી વાત છે। એવી રીતે વાલીની જેમ જે મેડમો છે એમની બી જવાબદારી છે। દીકરીઓ આપણે એમને રજા પડે અને ઘરેથી અહીં હોપની કરીએ એટલે એમને પોતાની દીકરી તરીકે બધી ફરજ નિભાવવી પડે છે। અત્યારે કેવું બધું બને છે અને કંઈ બી પ્રશ્ન બને અને મેડમ જાણ કરે તો જ વાલીને ખબર પડે ને। તો સ્કૂલમાંથી દીકરીઓ આવતી હોય અને રસ્તામાં એકલા પડે, કંઈ બી પ્રશ્ન બને અને બહેનોને ના ખબર હોય તો એમાં જવાબદાર કોણ? એટલે સરકારને ખરેખર વિચારવું જોઈએ કે દીકરીઓ જ્યાં રહે અને જ્યાં અહીં આ જગ્યાએ જ ભણી શકે, એવું અમારી વિનંતી છે। અહીંયા 6ઠ્ઠા ધોરણથી અહીંયા મૂકી છે। અહીંયા જ પહેલાં તો અહીંયા જ હતું, આ વર્ષે જ આ લોકો ત્યાં પહેલાંમાં સમાવેશ કર્યો છે સ્કૂલમાં। એટલે મૂકવા તો જાય છે બહેનો સ્કૂલના ટાઈમે અને છૂટે તે ટાઈમે લેવા પણ જાય, પણ અચાનક કંઈ તાવ માથું થાય દીકરીઓને અને આવવાનું થાય તો રસ્તામાં કોઈ બી પ્રશ્ન બને તો એની જવાબદારી કોણ? અહીંયા જ ભણે અને અહીંયા જ રહેવા કરવાની બધી વ્યવસ્થા કમ્પ્લીટ છે, એટલે અહીંયા જ ભણવાનું ચાલુ કરે એવી અમારી આશા છે। આજે કસ્તુરબા કન્યા વિદ્યાલય જે છે એ કોંગ્રેસની સરકારે એવી બાલિકાઓ કે જેમને ભણવા માટે ખાસ મદદની જરૂર છે, ખાસ શિક્ષકોની જરૂર છે, એવી શાળાઓ 2004માં શરૂ કરેલી અને એનાથી ઘણી બધી છોકરીઓને સારું શિક્ષણ મળતું હતું। પરંતુ બીજેપી સરકાર જે છે એ કોંગ્રેસની જેટલી પણ સારી યોજનાઓ છે એને આગળ ચલાવવા માટે સક્ષમ નથી એવું લાગે છે। એટલા માટે આવી શાળાઓ બંધ કરી। ઘણી બધી જે શાળાઓના મકાનો કોંગ્રેસે બનાવ્યા હતા એ મેન્ટેન નથી કરી શકતી। જે શિષ્યવૃત્તિઓ છે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, એ પણ કોંગ્રેસની સરકારે 2010માં શરૂ કરી હતી, એ પણ ચલાવી શકતી નથી। તો જેટલા આદિવાસીઓ હિતમાં જેટલી પણ સારી યોજનાઓ હતી એમાં ખાસ આ કસ્તુરબા બાલિકા વિદ્યાલય જે છે એ એટલા સારા હેતુથી શરૂ થયેલી આ સ્કૂલ છે જે સરકાર ચલાવી શકતી નથી અને એના કારણે વિદ્યાર્થીનીઓને દૂર ભણવા જવું પડે છે। ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાનો પ્રશ્ન છે, ત્યાં એમની સાથે કોઈ સારો વ્યવહાર ના થાય, એવા પણ ઘણા બધા પ્રશ્નો છે। તો આ ખૂબ જ કમનસીબ છે કે સરકાર આદિવાસીઓ માટેની જે સારી યોજના કોંગ્રેસ શરૂ કરેલી એને નવી તો શરૂ ના કરે પણ કમસે કમ સારી યોજનાઓ શરૂ રાખી શકે એ પણ નથી કરી શકતા। ખૂબ જ કમનસીબ છે। આપણા માધ્યમથી હું વિનંતી કરું કે આ કસ્તુરબા બાલિકા વિદ્યાલય છે એમાં શિક્ષકો રાખે અને એ સ્કૂલો શરૂ રાખે। સરકાર ખૂબ જ મોટી વાતો કરે છે, હજારો કરોડ રૂપિયા આદિવાસી માટે ફાળવ્યા એવી મોટી જાહેરાતો થાય છે, પણ ક્રમશઃ
શિક્ષણ ખાડે જાય છે, જે મકાનો જર્જરી છે બધા બનાવી શકતા નથી, અને આ સ્કૂલો જે છે શરૂ કરેલી એ બંધ કરે છે. અત્યારે તો નવી શરૂ થવી જોઈએ. ડિમાન્ડ છે, લોકો વધારે ભણવા માટે જાગૃત થયા છે, તો જરૂરિયાત વધારે છે. પણ એવું લાગે છે કે આ સરકાર આદિવાસીઓને ભણાવવા માગતી જ નથી. એ કોઈ પણ રીતે જે વ્યવસ્થા છે ને બંધ કરે છે. સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા છોટાઉદેપુર જિલ્લાની અંદર વર્ષ 2004-05થી 4 KGBV શરૂ કરવામાં આવી હતી. આજ દિન સુધી અત્યારે 8 KGBV કાર્યરત છે. તે પૈકી કવાંટ તાલુકાની મોગરા KGBV હાલ બાળકો શિક્ષણ કાર્ય પણ લઈ રહ્યા છે અને ત્યાં એમનું રેસિડન્ટ પણ ત્યાં જ છે. કારણ કે ત્યાં નજીકમાં કોઈ 8 થી 10 કિલોમીટરમાં માધ્યમિક કે પ્રાથમિક શાળા ઉપલબ્ધ નથી. બાકીની શાળાઓની અંદર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ઉપલબ્ધ હોવાથી બાકીની KGBVની અંદર ભણતી દીકરીઓને માત્ર રહેવાની સુવિધા છે અને અન્ય નજીકની શાળામાં અભ્યાસ માટે ત્યાં મોકલવામાં આવે છે. સમગ્ર શિક્ષા દ્વારા નજીકની શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને તેમના શિક્ષણ કાર્ય માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જ્યારે 8 થી 10 કિલોમીટરમાં શાળા ઉપલબ્ધ ન હોય તેવી KGBVમાં માત્ર શિક્ષણ કાર્ય અને રેસિડન્ટ સાથેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. નજીકની માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળામાં જ્યાં બાળકીઓનું શિક્ષણ કાર્ય ઉપલબ્ધ થાય તે રીતે સરકાર છેલ્લા 2 વર્ષથી આ પ્રમાણેની વ્યવસ્થા કરી અને માત્ર જે દીકરીઓને નજીકની પ્રાથમિક અથવા માધ્યમિક શાળામાં શિક્ષણ કાર્ય કરવા માટેની સગવડ છે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને ત્યાં મોકલવામાં આવે છે. કયા વર્ષથી શૈક્ષણિક કાર્ય હોસ્ટેલમાં બંધ કરવામાં આવ્યું? સન 2023-24થી ગઈ વર્ષે જ આપણે ઓલરેડી સરકારશ્રીની સૂચના મુજબ આપણે શિક્ષણ કાર્ય નજીકની પ્રાથમિક શાળામાં મોકલવા માટે અને માધ્યમિક શાળામાં પણ મોકલવામાં આવે છે. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી. આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.